વાત કરવામાં આવે તો જે પ્રકારે વહેલી સવારથી જ વરસાદ જે છે તે અમદાવાદમાં થયો હતો ને જેના કારણે અમદાવાદમાં પાણી ભરાઈ ચૂક્યું છે ને આ પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર સર્જાઈ રહ્યા છે। અમદાવાદમાં આ દ્રશ્યો છે કે જે વેજલપુર વિસ્તાર જે છે તે વેજલપુરથી લઈ અને સોનલ સિનેમા તરફ જતો રસ્તો છે કે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, સાથે સાથે ઢીચણ સમા પાણી ભરાઈ ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સ્થાનિકો આપણી સાથે છે, તેમની સાથે પહેલા તો વાત કરીશું। કાકા, આ સમસ્યા વર્ષો જૂની છે, આ સમસ્યાનું ક્યારેય નિરાકરણ આવતું નથી। થોડો વરસાદ થયો, પાણી ભરાઈ ગયા, કેટલી મુશ્કેલી અનુભવી રહ્યા છે? અત્યારે અમે જો હું છેલ્લા 24 વર્ષથી અહીંયા રહું છું, અહીંયાના કોઈ સ્થાનિક દેખાતા નેતા નથી। તમે જુઓ અહીંયા ગટરો બેક આવી રહી છે, સ્કૂલના બાળકો ગટરોના પાણી ગંદા પાણીમાંથી આવવા પસાર થઈ રહ્યા છે। હવે અમે છેલ્લા 24 વર્ષથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ। હવે આનો કોઈ નિકાલ આવે એવી અમારી રજૂઆત છે। ચોક્કસથી તો નિકાલ આવે તે પ્રકારની રજૂઆત આ સ્થાનિક લોકો જે છે તે કરી રહ્યા છે। મહત્વનું સાથે સાથે એ છે કે આ ફરી એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે વરસાદ જે છે તે થઈ રહ્યો છે ને વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને લોકોને પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે। વિદ્યાર્થીઓ અત્યારે હાલ સ્કૂલેથી પરત ફરી રહ્યા છે અને તેમને પણ આ પાણીમાંથી જવાની નોબત આવી રહી છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, બાઇક ચાલકો હોય તો બાઇકના ટાયર જે છે તે પાણીમાં ડૂબી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે। વાહન ચાલકોને હાર બંધ જે છે તે જોવા મળી રહી છે। બસ હોય, વાહન હોય, કોઈ પણ વાહન હોય તે તમામ વાહનોના પૈડા જે છે તે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઠેર ઠેર સાવધાન તે પ્રકારના બોર્ડ એએમસી દ્વારા લગાવવામાં આવે છે। જ્યાં ગટર છે, ગટરનું પાણી બેક મારી રહ્યું છે અને તેના કારણે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ વેજલપુરથી સોનલ સિનેમા તરફનો જે રસ્તો જે છે તે જોવા મળી રહ્યો છે, જેમાં અનેક પ્રકારની સોસાયટી આવેલી છે। શ્રી નંદનગર વિભાગ 1 જે છે તેના દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ રોડ પરના આ દ્રશ્યો છે અને આ વિભાગ 1 ના દ્રશ્યો જે છે કે જ્યાં લોકો અત્યારે હાલ પાણીમાં હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ રહી છે। સોસાયટીમાંથી બહાર આવે તો પાણીમાં વાહન ડૂબતા હોય, ધક્કા મારીને બહાર કાઢવા પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે નિર્માણ થઈ રહી છે। આ વેજલપુર વિસ્તાર જે છે કે જ્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શ્રીનંદનગર વિભાગ 1 જે છે કે તેના જે સોસાયટીમાં જવાનો જે રસ્તો જે છે તે રસ્તામાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકો પણ પાણીમાંથી પસાર થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સોસાયટીમાંથી બહાર નીકળવું હોય તો પણ ધક્કા મારી અને વાહનો લઈને નીકળવું પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। આ એક સોસાયટી નહીં, શ્રીનંદનગર વિભાગ 1 છે, 2 છે, 3 છે, આ ત્રણે સોસાયટીમાં આ જ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ રહી છે। લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લોકો બહાર નીકળી રહ્યા છે તો તેમના ઢીચણ સમા પાણીમાંથી બહાર પસાર થવાની નોબત આવી રહી છે। એ જ તરફ સામે જે દુકાનોનો વિસ્તાર જે છે ત્યાં જોવા મળી રહ્યો છે કે દુકાનોના જે વિસ્તાર જે છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે દુકાનો જે છે તેના સુધી પાણી આવતું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। લુબના સાફ રીતે એ જોવા મળી રહ્યું છે કે કેવો વરસાદ થયો છે અને વરસાદ એટલો જે થવો જોઈએ તે થયો નથી અને તેમાં આ પ્રકારની સ્થિતિ છે। જો વધારે વરસાદ થાય તો કેવી સ્થિતિ થાય એ પણ તમે જોઈ શકો છો। પરંતુ અમદાવાદ છે, અમદાવાદનું વેજલપુર છે ને વેજલપુરના દ્રશ્યો છે કે જે સમગ્ર વિસ્તાર પાણી જ પાણી થઈ ચૂક્યો છે। એએમસી કામગીરી કરે છે વરસાદ પડે તે પૂર્વે જ અને તેના કામગીરી ફક્ત કાગળ ઉપર થતી હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે એએમસી પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત ગટરો સાફ કરવાની વાત કરે છે, જે પાણીનો વહેણ નીકળવાની વાત કરે છે, પરંતુ દ્રશ્યો તમારી સામે જ છે કે એએમસીની કામગીરી હોય તો આવું ન બને, કારણ કે ગટરો બેક મારી રહી છે। લોકોએ પોતાના સાધનો જે છે તે ગટરની આસપાસ મૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એએમસી આવે છે અને તે લખે છે કે સાવધાન એએમસી। આ જ પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરના છે, આ જ પ્રકારના દ્રશ્યો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે અને તે જ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થઈ રહ્યું છે। આ બાળકો જે છે તે સ્કૂલેથી આવે છે, સ્કૂલેથી અત્યારે હાલ નીકળી રહ્યા છે અને તેમને પાણીમાં થઈ અને નીકળવાની નોબત જે છે તે આવી રહી છે। થોડા વરસાદે અમદાવાદને બાનમાં લીધું છે। અમદાવાદનો આ વેજલપુરનો વિસ્તાર છે કે જ્યાં થોડો વરસાદ થયો અને પાણી જ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। લોકોને પણ પાણીમાંથી પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે। ઢીચણ સમા પાણી જે છે તે આ વિસ્તારની અંદર ભરાઈ ચૂક્યા છે। વેજલપુરથી લઈ અને સોનલ સિનેમા તરફનો રસ્તો જે છે કે ત્યાં અત્યારે હાલ પાણી જ પાણી ભરાઈ ચૂક્યા છે। અમદાવાદની આ જે વેજલપુર વિસ્તારની જે વિવિધ સોસાયટીઓ જે છે તે સોસાયટી પણ પાણીમાં ગરકાવ થઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।
આ એક વર્ષની સમસ્યા નહીં પરંતુ વર્ષો જૂની સમસ્યા છે અને વર્ષો જૂની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ રહ્યા છે। ત્યારે થોડા વરસાદમાં પાણી ક્યારે બંધ થશે તે જોવું રહેશે। અત્યારે હાલ સોસાયટીનો જે વિસ્તાર જે છે ત્યાં પણ આ પ્રકારના પાણી ભરાઈ રહ્યા છે। લોકોને સોસાયટીની બહાર નીકળવું હોય તો પાણીમાંથી પસાર થવાની નોબત આવી રહી છે। રસ્તા ઉપર પાણી છે એવું નથી પરંતુ સોસાયટીના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં પણ પાણી છે ને લોકો અત્યારે હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વર્ષો જૂની સમસ્યા પાણી ભરાવાની ક્યારે દૂર થશે તે તો જોવું રહેશે। કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।